સર્વ શિક્ષા અભિયાન અને ગૂગલના સહયોગથી સરસ મજાની એપ્લિકેશન જે તમારું બાળક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વાંચતા શીખી શકે એ પ્રકારની સરસ મજાની આ એપ્લિકેશન છે. અને આ એપ્લિકેશન નાના વિદ્યાર્થીઓ માટે અને મોટા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે કે જેમને અંગ્રેજી વાંચતા નથી આવડતું, અમુક શબ્દોના ઉચ્ચારણ નથી કરી શકતા, તો દરેક માટે આ એપ્લિકેશન ઉપયોગી છે. આની અંદર તમે ગ્રુપ બનાવીને પણ સ્ટડી કરી શકો છો અને તમારો સ્કોર જોઈ શકો છો. સરસ મજાની સ્ટોરી વાંચવા મળશે. તો એ એપ્લિકેશનની અંદર કઈ રીતે યુઝ કરવો એના માટેની સંપૂર્ણ પ્રોસેસ શું છે એની આપણે જાણકારી મેળવીએ. તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોરની અંદર જઈને સર્ચ કરવાનું છે. તો એની અંદર જઈ અને તમારે સર્ચ કરવાનું છે રેડ અલોંગ. અને જેવું તમે રેડ અલોંગ સર્ચ કરશો એટલે તમારી સમક્ષ આવી એપ્લિકેશન આવી જશે, જેની અંદર ગૂગલ LSC સર્ટિફાઈડ કંપની એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. અને ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે તમારે ઓપન કરવાની છે. અને ઓપન કરશો એટલે એને અલાઉ આપી દેવાના છે. તમામ પ્રકારના અલાઉ તમે આપી દેશો તો એ લોડ લઈ અને ઓપન થાય. હવે તમારે કઈ ભાષા શીખવી છે, ગુજરાતી, ઇંગ્લિશ? તો તમારે આપણે ગુજરાતી ઇંગ્લિશ શીખવી હોય તો ગુજરાતી ઇંગ્લિશ ઉપર ક્લિક કરવાનું છે. અને જેવું તમે ગુજરાતી ઇંગ્લિશ ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ એ ભાષા ઓપન થઈ જશે અને આગળની પ્રોસેસ શરૂ થશે. હવે તમે જો અહીંયા ગ્રીન કલરનું તીર છે એના ઉપર ક્લિક કરવાનું છે. અને એના ઉપર ક્લિક કરશો એટલે તમને આગળની પ્રોસેસ જે છે એ ફટાફટ થયેલી જોવા મળશે. તો જેટલા સુધી આ તીર આવે ત્યાં સુધી તમારે તીર કરતા રહેવાનું છે. અને અલગ અલગ એપ્લિકેશનની જે સ્ટોરીઓ છે એ બધી જ તમને અહીંયા વાંચવા મળી જશે. તો એકદમ સરસ મજાની એપ્લિકેશન છે. અને જો અહીંયા જે સ્ટોરી બેઝ એપ્લિકેશન છે એટલે હસતા હસતા રમતા રમતા તમે શીખી શકો છો. અને સાથે સાથે સ્ટાર પણ તમે ભેગા કરી શકો છો. અને એ સ્ટાર ભેગા કરવાથી પણ તમને અલગ અલગ, હવે તમારે એક સાઇન ઇન કરવાનું છે. સાઇન ઇન તમારા જીમેલ આઈડી ઉપરથી કરી લેવાનું છે. અને સાઇન ઇન કરશો એટલે તમારી એક પ્રોફાઇલ ક્રિએટ થઈ જશે. હવે આપણે ગુજરાતી વાંચતા શીખવું છે કે ઇંગ્લિશ? તો ગુજરાતી ઉપર ક્લિક કરશો એટલે ગુજરાતી વાંચતા શીખશો અને અંગ્રેજી ઉપર કરશો એટલે ઇંગ્લિશ વાંચતા તમે શીખશો. તો આપણે પહેલા ગુજરાતીનો ટ્રાય કરીએ છીએ. હવે અહીંયા તમે ગુજરાતી ઉપર ક્લિક કરી અને તમારી પ્રોફાઇલ કરી, હવે એરોનું ક્લિક છે એના ઉપર ક્લિક કરી અને તમે આગળની સમજાઈ ગયું છે ત્યાં સુધી ક્લિક કરશો એટલે ખુલી જશે. હવે આપણે ગુજરાતી વાંચતા શીખીએ છીએ તો હવે નવી પ્રોફાઇલ પણ અપડેટ કરી શકો છો, અલગ અલગ અવતાર એ પછી તમે કરી શકો. કરવું હોય તો અત્યારે પણ કરી શકાય છે. તો હવે આપણે ગુજરાતીની કોઈ પણ એક સ્ટોરી વાંચવાનો પ્રયત્ન કરીએ. અહીંયા મારો પરિવાર છે વાંચીએ તો ફટાફટ આપણે જોઈએ. તો એનામાં અલાઉ તમારે માઇકનું આપી દેવાનું, કારણ કે તમારો વોઇસ એની અંદર રેકોર્ડ થશે. એવી રીતે તમે અંગ્રેજી વાંચવા માંગતો તો ઇંગ્લિશ ઉપર ક્લિક કરશો તો ઇંગ્લિશની પણ સ્ટોરી અલગ અલગ આવી જશે. ધ મૂન વાળી છે આપણે અહીંયા વાંચવાનો પ્રયત્ન કરીએ. બરાબર, હવે તમે અહીંયા સ્ટોરી તમારી ખુલી જશે અને સ્ટોરી તમે વાંચો. માનો લો તમે વાંચો છો પણ તમને કંઈક વાંચવામાં તકલીફ પડે છે તો તમારે જો બાજુમાં અહીંયા બીબલીનું સાઇન છે તેના ઉપર ક્લિક કરશો ને કાર્ટૂન ઉપર, એટલે એ વાંચી અને તમને સંભળાવશે અને તમારે પછી ફરીથી પ્રયત્ન કરવાનો રહેશે. તો આવી રીતે તમે શીખી શકો છો. હવે ગ્રુપ બનાવીને પણ તમે રીડિંગ કરી શકો છો. રીડિંગ ગ્રુપ ઉપર ક્લિક કરશો તો તમે ગ્રુપ બનાવી શકો છો. તમારા ગ્રુપનું નામ તમે આપી શકો છો. અને એની અંદર તમે જુઓ તો કોઈ પણ ભાષા સિલેક્ટ કરી શકે અને એ અલગ અલગ ગ્રુપ ના બનાવી અને તમારું નામ આપી અને એને તમે તમારા ગ્રુપની અંદર કઈ ભાષા વાંચવા માંગો છો એ સિલેક્ટ કરી અને પછી તમે આગળ વધશો તો તમને ગ્રુપનું નામ આપી દેવાનું છે. અને માની લો કે અહીંયા આપણે ગ્રુપનું નામ ટોપ પર આપી દઈએ છીએ અને ગ્રુપનું નામ આપી અને પછી તમારે આગળ વધવાનું છે. તમારે કોઈ પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે, નવી પ્રોફાઇલ બનાવી હોય અથવા તો એના ઉપર જ તમે ક્લિક કરી શકો છો. અને તમારી પ્રોફાઇલ ક્રિએટ કરી અને પછી તમે આગળ વધશો તો તમને જોવા મળશે કે આપણે ગ્રુપ સ્ટડી પણ કરી શકીએ છીએ. એટલે કે ગ્રુપનું નામ અહીંયા તમારે દાખલ કરવાનું છે. તમારું નામ દાખલ કરી દેવાનું. મારું નામ ભરત પટેલ છે, હું ભરત પટેલ દાખલ કરું છું. તમારું નામ હોય તમારે દાખલ કરી દેવાનું છે. અને પછી ગ્રીન કલરના એરા ઉપર ક્લિક કરશો એટલે તમે આગળ વધી જશો. હવે એની અંદર તમારે તમારા બીજા મિત્રોને આમંત્રિત કરવાના છે. તો એના માટે ગ્રુપ બનાવી ગયું છે. હવે તમારે આમંત્રિત કરવાના થશે તો એની અંદર જો લિંક આપેલી છે એ કોપી કરી અને તમે વોટ્સએપ ઉપર શેર કરશો તો તમારા બીજા મિત્રો પણ આમંત્રિત થશે અને ગ્રુપમાં સ્ટડી કરશો. એનું તમે મેનેજમેન્ટ કરી શકશો. સૌથી સારું કોણ વાંચે છે એ પણ તમે એની અંદર જોઈ શકશો. તો આ સરસ મજાની એપ્લિકેશન દરેકના મોબાઈલમાં